તો અમદાવાદમાં રબારી વસાહતને લઈ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। રાહત દરે રહેણાંક પ્લોટ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે। રબારી વસાહત રાહત દરે આપવામાં આવી હતી। 1960-61માં સરકારે જમીન સંપાદન કરી હતી। સરકારે જમીન સંપાદન કરી એએમસીને આપી હતી। જસોદાનગરમાં 137, ઓઢવમાં 440 પ્લોટ આવેલા છે। ઓઢવ વસાહતમાં 310 તો અમરાઈવાડીમાં 310 પ્લોટ આવેલા છે। 1099 પ્લોટની ફાળવણી જે તે સમયે કરવામાં આવી હતી। અમદાવાદ ખાતે આવેલ રબારી માલધારીઓની જે વસાહો હતો, રાહત દરે 99 વર્ષના ભાડા પટ્ટે જે વર્ષોથી આપવામાં આવી હતી, તેમાં ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહ્યા છે અને રાહત દરે પોતાની માલિકીના રહેણાંકના પ્લોટો આપવાનો નિર્ણય ગુજરાત સરકાર લઈ રહી છે। અમદાવાદ શહેરમાં રબારી વસાહત માટે અને પોતાના ઢોર ઢાખર રાખવા માટેની વ્યવસ્થા જે વર્ષો પહેલાં થઈ હતી, એ સરકારશ્રીએ 1960-61માં 99 વર્ષના ભાડા પેટે જમીન સંપાદન કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સુપરત કરી હતી। વર્ષોથી માલધારી સમાજની માગણી હતી કે 1960માં જ્યારે વસાહતો બની હતી તો અત્યારે લગભગ 60-65 વર્ષનો સમયગાળો થયો। અમારી વર્ષોની માગણી હતી, આજે પરિપૂર્ણ થઈ છે। એ બદલ સરકારનો અમે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ। સરકારે અમારી જે અમદાવાદ કોર્પોરેશને જે 25% જંત્રીનો ઠરાવ કર્યો હતો, એ પછી પણ અમે વારંવાર માનનીય મુખ્યમંત્રીશ્રીને મળ્યા। માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી કે સાહેબ, અહીંયા જે સમાજના લોકો રહે છે એ બધા આર્થિક રીતે ખૂબ નબળા વર્ગના લોકો છે, બધા આર્થિક રીતે ભારણ ખમી શકે એવા નથી। તો આમાં કંઈક સરકાર રાહત દરે કરી આપે, અને સરકારે અમારી માગણીને પણ ધ્યાનમાં રાખી અને 25%નો જે અમદાવાદ કોર્પોરેશનનો ઠરાવ હતો એની જગ્યાએ 15% કર્યો।